ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવાર થઈ ગઈ છે, મસ્ત તડકો બહાર નીકળી ગયો છે અને અમે અત્યારે વાડીએ જાય છીએ. તો હવે વાડીના કપડાં પહેરીને હું ને મમ્મી બે તૈયાર થઈ ગયા. પપ્પા તો ટ્રેક્ટર લઈને વયા ગયા છે અને હવે હું ને મમ્મી જાય છે. મમ્મી આજે શું કામ કરવાનું છે? હાથી આંકવાનું છે. એવું છે, હાથી આંકવાનું. તો આપણે જાય પછી ખબર પડે હું કામ કરાવે. તો આપણે હવે જઈને પછી ખબર પડે. ચાવી તો રહી ગઈ. હવે તો અમે વાડીએ જાય છીએ ને, ત્યાં જ બતાવું તો તમને સીધું. જો અત્યારે અમે વાડીએ આવી ગયા છીએ ને પપ્પા અહીંયા સાતી ફીટ કરે છે. આ રાપ છે કાઢીને આના ટૂંક નાની રાપ લગાડે છે અને અહીંયા પહેલાંમાં આખી રાપ આંકીને હવે આમ વચ્ચે હાર વચ્ચેથી આંકશે. આમ અને શું કહેવાય મમ્મી? એમ નહીં, રપટ. અને ઓલી રાપ આંકે. હા, એટલે હવે ટૂંકી રાપ હાલશે. આમ પેલા આખે આમાં ટ્રેક્ટર આવેલું જાય, હવે આ વચારે હાલશે. આમ હાર વચ્ચેથી નીકળશે, એમ થશે. એટલે એમાં બેમાં ફેર હું આમાં છે ને પાસે અડીને હાલે રાપડી. હા, અને ઓમાં એટલી સેટી હાલે. એટલે વચ્ચેનું ચોખ્ખું થઈ જાય. આ વચ્ચેની જે આટલી જગ્યા હોય ને બધી ઈ નીકળી જાય અને ધૂળ સડતી જાય. હા, ઓમાં રહી જાય. એટલે ઝીણો હારમાં ઉગા હોય ને ડટાતો જાય. એવું હોય. ન પડે. જો હે ને વચ્ચેની આમ એકદમ આ રપટની અંદર હાવ ખડ ચોખ્ખું થઈ જાય અને ઓલે રાપની અંદર રહી જાય થોડું. હા, પાટલામાં ચોખ્ખું થઈ જાય. એમાં એવું હોય. અહીંયા જો પપ્પા બદલાવે છે, કારણ કે પહેલાંમાં રાપ પાકવાની હતી, એમાં બે હે નહીં રપટ, એમાં તો ન હાલે. એમાં તો ઓલી બાજુ ખેતર આવી જાય ને આ એક બાજુ લાઈન હોય, એટલે ત્યાં પછી રાપ આંકી અને હવે રાપ કાઢશે લાંબી અને આ ટૂંકી રાપ ચડાવી છે પપ્પા. देखिए हमारा ट्रैक्टर चालू हो गया है. रपट मैंने हाकवा बाप दीकरो बे. અને જો અહીંયા હવે હાલતી જાય છે. પપ્પા ત્યાંથી હાલે. મેક્સ ડ્રાઈવર ને મિની ડ્રાઈવર અહીંયા જોઈ. અહીંથી પણ આંકવું પડે ટ્રેક્ટર. અહીંથી આમ ખેંચવું પડે. આ બાજુ હાલતી હોય ને હોય તો આ બાજુ લેવું પડે, અને આ બાજુ હોય હાલતી હોય તો આ બાજુ લેવું પડે. વચ્ચે રાખવી પડે. તો અત્યારે 12 વાગી ગયા છે અને સાથી આખા ખેતરમાં હાલી ગયું છે. આખા ખેતરમાં બધે સાથી હાલી ગયો. અને હવે મમ્મી તુવેર સોંપતી હતી, હું પપ્પા સાથી આગળ અહીંયા હાંકતા હતા, હું પાછળ હાંકતો હતો. પાછળ મિની ડ્રાઈવર હોય, આગળ મેક્સ ડ્રાઈવર, એ રીતે હાંકતા હતા. પણ જે અત્યારે હાથી હાલી ગયું, 12 વાગી ગયા, એક્ઝેક્ટ 12 વાગે પતી ગયું. અને મમ્મીને આ એક ને બે ઉથલ જેવું છે એ રહી ગયું છે. એ તુવેર સોંપે છે. જ્યાં ખાલું રહી ગયું હોય ને ત્યાં બધે તુવેર સોંપવી પડે. એટલે એ બધી તુવેર સોંપે. મમ્મી આગલી વખતે આવી હશે ને ત્યારે સોંપી ગઈ. તો રાતના કોક કાઢી ગયું, ઉંદેડા કાઢી ગયા હોય કે પછી હવે કોણ ભૂંદડું તો ન કાઢે, કઈ ઉંદેડા જ હશે, એ કોક કાઢી ગયું. એટલે પછી અત્યારે દવા વાળા કરીને પાછા હવે તુવેર સોંપે છે. અત્યારે ઉંદેડાની દવા કે એવું કઈક નાખ્યું, બીજી દવા કે ગમે કઈક દવા નાખી ભેળવી પપ્પાએ, અને હવે એ સોંપે છે. એટલે હરખાય થાય હવે. અને જો અહીંયા બાજુમાં ટ્રેક્ટર હાલવા માંડ્યું. આપણું ટ્રેક્ટર હાલતું હતું. પછી અહીંયા સામે વાળા ભાઈ ને ન્યાય નીંદા. તો બધે અત્યારે હે ને આમ 2 દિવસ ત્યાં તડકો આવ્યો હોય ને તો બધે હે ને ખેતર ચોખ્ખા કરવા માંડ્યા હે. બધાને ખેતર અત્યારે ચોખ્ખા થઈ જાય. આપણું તો હાલી ગયું. હમણાં વચારે એક ઝાપટું નાખી ગયું વરસાદનું, આમ છાટા કરવા માંડ્યા હતા. મેં કીધું હાલી જાય તો ખરું. હાલી તો ગયું, વાંધો ન આવ્યો કાંઈ, અને હાલી ગયું આપણું. એટલે પતી ગયું. ને હવે અહીંયા મનીષભાઈ નામાં હાલે છે. ઈ વાહે શેઠો ચોખ્ખો કરે છે ને અહીંયા મજૂર ટ્રેક્ટર હાકે છે. અને હવે આ મમ્મી ને પપ્પા 2 હાર પતાવી દે પછી ઘરે જાય. હવે આપણી કેપેસિટી પતી ગઈ હતી એટલે આપણે તો મૂકી દીધું ને આપણે નાસ્તો કરી લીધો અત્યારે. ને હવે ઘરે જાવું. હું મમ્મીને મૂકવા આવ્યો તો પછી અહીંયા કામ કરવા માંડ્યો. અને કામ કરવા માંડ્યો પછી 12 વાગી ગયા. મેં કીધું હવે લેવા ધક્કો નહીં થાય મમ્મીને, હું ત્યારે જ જવું. હવે જો અત્યારે અહીંયા અમે 1 વાગી ગયા છે ને અમે ઘરે આવી ગયા છીએ. અને મમ્મી શું ભાખરી બનાવે છે? અચ્છા, બટેકાનું શાક બનાવ્યું, ચીબડા ને કટકી ને મમ્મી બધું રેડી કરે છે. છાસ. હા, તુવેર બધી સોંપાઈ ગઈ પાછળ?
પૂરું થઈ ગયું ને હા તો તું એટલે બધું સોંપાઈ ગયું અને પપ્પા જે આવતા હશે એ પાછળ હતા એ ટ્રેક્ટર લઈને આવે એટલે વાર લાગે ને એટલે એ પાછળ હતા અને થોડુંક પાછળ સોંપતા હતા એટલે એ પાછા આવશે ટ્રેક્ટર લઈને આવશે એટલે વાર બહુ લાગે ટ્રેક્ટર તો ધીમું ધીમું હાલે અને અમે મમ્મી ગાડીમાં એટલે ફાસ્ટ પહોંચી ગયા અને મમ્મીએ જમવાનું બધું રેડી કરી નાખ્યું છે હવે પપ્પા આવશે એટલે અમે જમશું અને પછી સૂઈ જશું અને પછી ઉઠીને પાછું કન્ટિન્યુ કરું છું તો અત્યારે 5:30 વાગી ગયા છે અને મમ્મીએ જો બધા અત્યારે કપડાં એમનું સૂટકેસમાં ભર્યા હતા ને તો બધા અત્યારે કાઢીને સવારે તો નો ટાઈમ મળ્યો અત્યારે બધા ધોઈ નાખ્યા છે મમ્મીએ અને દીદી સંજવારી કાઢે છે સાવણી અને કૃતિકા બેને આવી ગયા છે ટ્યુશનમાં જઈ આવ્યા શું ભણાય તે એટલું બધું ટફ આવે કે તમારે ટ્યુશનમાં ભણવા જવું પડે નથી આવડતું એવું છે અમને તો ધરાન મોકલતા એટલે અમે જાતા હે હું શું હા હા પિયાને તો આવડે તો હોમવર્ક નો આવડે અહીંયા આવતું રહેવાનું તારે ટ્યુશન તો ઘેરે હોય કે ન હોય એમાં ટ્યુશનમાં જવાની શું જરૂર હોય લેસન નો હોય લેસન કરવા પહેલા કૃતિકા જાતી ટ્યુશનમાં તો આપણે હું ટ્યુશનમાં જતો ને હું કોઈ દી હજી સુધી મેં ટ્યુશનની અંદર લેસન કરેલું નથી હોમવર્ક મેં કર્યું નથી આવીને તમને લેસન કરાવતા હા એને તને મમ્મી આખો દી ઘીરે હોય લેસન કરાવી લેતી હોય કા પછી એને ઇંગ્લિશમાં આવડવું જોઈએ ને ઇંગ્લિશમાં આવે અને પાછું આને અલગ અલગ આવે કા ઇંગ્લિશમાં તો વણ જ બેઠી છે હે ગુજરાતી મીડિયમમાં હતી વણ જ ઇંગ્લિશમાં બેઠી છે એવું હે હા ટ્યુશનમાં લેસન કરવા થોડા જવાનું હોય ટ્યુશનમાં હોમવર્ક કરવા જ પડી જાય ભણવા જવાનું હોય અમારે ઓલા મોટા બધા છોકરા હોય એ ડીડી સેટના ટ્યુશનમાં અમુક ન જતા એટલે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ હોય તોય અને આ બધાને કાંઈ એક્ઝામ એવું ન હોય ખાલી એમનું બધાને મોકલે એટલે જવાનું બધાને ઠેલા ટાંગી ઘરે હક ન લે એટલે મોકલી દે તો 1 કલાક કે કચવાઈ જાય હા જો આ મમ્મીએ બધા કપડાં ધોયા અત્યારે કાલે મમ્મી રક્ષાબંધન છે હવે કાલે શું મામાને ઘરે જવાનું કે શું જવાનું જોઈને ફોન તો આવી ગયો છે જાવું તો ને એવું છે અને જો મસ્ત તડકો નીકળો આજે કેવું વાતાવરણ ફેરબદલ થાય છે તડકો નીકળે ને છાંયો આવે એ આજો એમ નહીં પેલા બપોર સુધી વાગે તડકો તો ખબર પડી ગઈ ને હાથે આંકવામાં તડકો હતો પણ છાયામાં જો હાલતા હોત ને તો પણ તડકો ને એક બાજુ હાલવાનું એટલે એવું થાય બહાર થયા તા થાકી ગયા તો એક બાજુ તડકો હોય ને પાછું હાલતું રહેવાનું એટલે એવું રીતનું થાય બાકી છાંયો હોય તો ન વાંધો આવે તો જીરી પેલા પછી થોડીક વાર તો એમ છે કે બેસી જાવું હમણાં થોડીક વારમાં અને પછી છાંયો આવી ગયો ને તો હાયલું ગયું છેક પતી જ ગયું પછી કાંઈ વાંધો જ ન આવ્યો 12 વાગે છાંયો આવી ગયો થોડોક છે ને 11 વાગે 11:30 જેવું છે ને તો છાંયો આવી ગયો તો 12 વાગે પતી ગયો અડધી કલાક આટું રહી ગયું હતું ને અને આ ગુલાબ તો જો કેટલું મમ્મી ફૂટ્યું છે જો હમણાં દેખાડું 2 મસ્ત ગુલાબ આવ્યા છે જો કેવા મસ્ત છે એ બેન આ કેટલું ગુલાબ મોટું થઈ ગયું બધું ગ્રીનરી થઈ ગઈ અહીંયા છે ને આ રોઝ કલર છે આ વધારે આમ ઘાટા એવા પિંક છે જો અને આ છે એ આછા છે આ બેયનો કલર અલગ છે આ ઇન્ડિયન ગુલાબ આ અમેરિકન ગુલાબ અને ઓલું આ જો આ મોટું થઈ ગયું કેટલું મોટું થઈ ગયું ડ્રેગન ફ્લાવર એમ જો કેવું મસ્ત બધું ગ્રીન ઉગી ગયું છે બધું ફૂટ્યું મમ્મી ચોમાસું આવ્યું એટલે અને આ ચંપો કેટલો ફેલાઈ ગયો આમ ઉપર કાપવો જો હવે ચંપો કાપવો જો અને દીદી આજે કેવો રહ્યો દિવસ આજે તો કઈ નહીં સ્ટુડન્ટ કોઈ આવ્યું જ નહોતું લેક્ચર જ ન લીધો કઈ કોઈ લેક્ચર ન લીધો બેઠી પછી સ્ટુડન્ટ તો કોઈ હતા નહીં અને એમાં આજે દીદી એને ફોન ભૂલી ગઈ ત્યાં ફોન તો મને કેટલી વખત ભૂલાઈ જાય હાલતા ફોન ભૂલાઈ જાય
ઓલા છોકરા કહેવા માંડ્યા મેં તો ફોન આપો તો કામ છે મારે મને કહી કે તમે આઈ જઈ ફોન ભૂલી ગયા 2 દી પહેલા ભૂલી ગયા હતા હા 2 દી પહેલા ભૂલી ગઈ તું હા છેક બસ વાગી હતી બસ હવે તો બસ વહેલી વહી જતી હશે ને અહીંથી ઉપડે છે તો આપણા ગામમાં અહીંથી જ ઉપડે છે પણ બધા સ્ટુડન્ટ આવે એટલે કઈ કે વાકો એટલે ત્યારે યાકે એવું છે સુધી ઊભી હોય બસ ગળું પકડાઈ ગયું જો ગળું પકડાઈ ગયું ગલે में खींच खींच विक्स की गोली लो गोली तो खाई लेकिन फिर भी ठीक नहीं हो रहा अरे आइटम पेला જ ગલે में खिचकी થઈ ગઈ દીદી ને કે મારા લેક્ચર નહોત લેવા મારા સ્ટુડન્ટ એ નહોતા આખા 88 સ્ટુડન્ટ એક ક્લાસમાં હોય એમાંથી એકમાંથી 2 સ્ટુડન્ટ હતા એકમાં એક સ્ટુડન્ટ હતો C1 માં આખો એક છોકરો અને C3 ની અંદર 6 ટોટલ બસ એટલા જ બાકી કોઈ નહીં બધા એબ્સન્ટ તો હવે 7મ 8મ એટલે બધા ઘરે અમારે કેવું છે કે નોર્મલી એને બધા હું કાલે આવ્યો ને તો બધા કાલે જ જતા રહેવાના હતા ઘરે અમુક સાંજે બેઠવાના હતા બપોરે બેસવાના હતા અને જે પરમદી જવાના હતા ને અમે બધા જવાના હતા ને કાલે તો એ લોકો એ બધા કાલે જ નીકળી ગયા કે બધા પીજી વાળા કે હારે નીકળી જાય પીજી વાળું અત્યારે અમારે બસ એસટી છે ને 2 વાગે આવી જાય પણ અઢી થયા ને તોય નહોતી આવી હું બહાર ઊભી હતી ને ગેટે લાઈનમાં તને થાય કોકની જાન ન આવી હોય એમ 4 વ્હીલ અંદર જઈને આવે 4 વ્હીલ અંદર જઈને આવે બધા છોકરાઓના મમ્મી પપ્પા તેડવા આવ્યા હોય ઠેલા લઈ લઈને હાથમાં બે હવારનું ચાલુ જતો હોય તો ઈ જ ચાલુ રહ્યું અરે ઇસ્કોને હે ને ટ્રાફિક એટલી હતી કે આમ જગ્યા જ ન મળે બધા પાછું હોય ને આમ તડકો આવતો હોય એટલે આમ ઝાડવાનું છાયું હોય ને બધા અહીંયા ઘેરો વળીને ઊભા હોય બસ આવે તો પાછા દોડે પાછી વહી જાય ને તો બીજી બસ હોય ને તો પાછા એવું કરતા હતા અને મોસ્ટ ઓફ પબ્લિક બધી કાલ જ નીકળી ગઈ અને રક્ષાબંધન ને હું ટિકિટ બુક કરાવવાનો હતો ને તો તો આખી બસ જ ફૂલ જ્યાં મેં 15 દિવસ અગાઉ મેં બુક કરાવી ને તો આખી બસ ફૂલ પછી મેં 7 તારીખની જ કરાવી એટલે એવું છે એમ જ હતું કાલે છોકરા સવારમાં ઠેલા લઈને નીકળી પછી આવી જાય બહાર રિક્ષાઓનો થપ્પો અને 4 વ્હીલરનો થપ્પો અને પેરેન્ટ્સ નામ ગોતતા હોય ક્યાં છે ફોન કરીને ગાડીઓ બાઇક ને બધું વાન લઈને આવ્યા હતા અમુક તો હજુ ઠેલા હોય ને કોઈ પણ પર્સનલ વ્હીકલ ન હોય ને ક્યારે 2-3 ફ્રેન્ડ હોય તો બધા નાયરે તેડી જાય રિક્ષા આવ્યું ને બધું બહાર થપ્પોમાં લાગી ગયો તો જ બધા ઘરે બપોરે હું અઢી ત્યાં તો મારી બસ ન થાય પણ અઢી ત્યાં તો યુનિવર્સિટી આખી ખાલી થઈ ગઈ એવું હે તો જો 7મ 8મ આવે છે ને તમે લોકોએ તૈયારી કરી લીધી હશે ને અમારે થઈ ગઈ છે હે ઓ મેડમ આવવાનું કોકનો ફોન આવ્યો તો હા ખબર નહીં હશે આમ ઘણાનો ફોન આવતો ઠીક આયુષીનો હા પછી આજે 1:10 બધાને છોડી દીધા હતા ફેકલ્ટીને 1:10 છોડી દીધા હતા એવું છે હું પછી બસમાં ન આવી મેં તો હું 1 ટાઈમની ફી પે કરું છું ને બસમાં ક્યાં આવી હું એસટીમાં જઈ એટલે હું એસટીમાં 2:30 વાગે આવી બાકી ફેકલ્ટી 1:10 જ આજે છૂટી ગયા હતા એટલે ફોન કર્યો હશે તમારે આવવાનું છે બસમાં ઓકે અને આ શું મમ્મી બધું અત્યારે તૈયાર કરી લીધું છે ઓ ઈ છે શેફ મેં કીધું અત્યારે બધું ટ્રાય કર્યું તો કાંઈ નહીં શું પેશન ફ્રૂટ આવ્યું જો અમને પેશન ફ્રૂટ બતાવીએ મેં ગુલાબ બતાવ્યો પણ મેં તો ન જોયું એટલે જો કેવું મસ્ત પેશન ફ્રૂટ આવી ગયું છે એક જ આવ્યું આ ફ્લાવર જો અહીંયા ફ્લાવર કેટલું મસ્ત આવે એનું કા તો અત્યારે 6:30 થઈ ગયા છે અને મમ્મીએ જો બધું માળા અને હિંડોળાનું શણગાર ચાલુ કરી દીધો અત્યારે સવારે કારણ કે વાડીએ જવાનું હોય મોડું થઈ જાય રક્ષાબંધન છે પણ કાલે આપણે જવાનું હા પણ કાલે તો દીદી હશે કા કરે જમવાનું તો એ બનાવી રાખે એટલે તાર વાંધો નહીં આવે કાલ તો સવારે ઉપાધિ નથી નામ તો હાઈ જઈ નથી બોલ બપોરે નથી મમ્મી અત્યારે રાખડીનો બનાવે છે કાલે રક્ષાબંધન છે તો અને દીદી જો ફૂલ ઉતારે છે ઠાકોરજીની માળા હાટું ફૂલ ઉતારે છે લે આ તૂટી ગયું શું કોઈ પૂરવાનું ઓ વારો એમાં રહી ગયો ને હાથમાં આવ્યું હા જો મમ્મી આ ફૂલ ક્યાંથી આવે મમ્મી લઈ આવી એ આયા આપણે બસ સ્ટેન્ડ વેચાતા હોય ને અચ્છા આપણે આવો કેવું કામ જો આ કેવા ગોટા જેવા ફૂલ છે મોટા એક કામ ઘાટી પાખડી વાળા કેમ આમ બનાવી આવતા છે પણ નાના ઓનલાઈન મગાવીને વૈવા એ એને આવા ફૂલ આવે આપણે આવે જ નહીં ગમે એમ કરીએ તો છોડવા ઉજરાતા આપણે ઓનલાઈન મગાવ્યા હતા ની અને ઓણી ક્યાંય ખૈરા ની ક્યાંય ઉઈગા જ નહીં ગલગોટા વાયવા તોય નો ઉઈગા
એવું છે. જો દીદી ફૂલ તોડી એવી. તો જો મમ્મી અત્યારે બનાવે છે. હલવાઈ ગયો આમાં. તો અત્યારે 8 વાગી ગયા છે અને દીદીએ બનાવ્યા છે ઈડલી. આ મમ્મી કઈ ઈડલી છે? રવાવાળી ઈડલી. રવા ઈડલી છે. પેલા બનાવી તો બહુ ભાઈ પાછી કરી. એવું છે. અને પપ્પાએ આવી ગયા અને પપ્પા ફોન જોવા માંડ્યા. તો પપ્પા તમને ભાવે ઈડલી? નો ભાવે? દીદી જો પછાડવા માંડી છે. હું દીદી અવાજ કરે હે? ગ્લાસ પડી ગયો. એવું છે, ગ્લાસ પડી ગયો. તો પપ્પા તમારે શું ખાવાનું? કેળા રોટલી ભાખરી રોટલી કેળા રોટલી ભાખરી રોટલી એને કેળા કેળા ને ભાખરી. કેળા દેને લઈને એમ થાય કે મોહનથાળ આવ્યો જાય. કેળા ને ભાખરી ખાવાની. એટલે એમ થાય મોહનથાળ આવ્યો એને તો. કેળા અને કેળી. એમ નહીં પપ્પા, તમને ભાખરી આવડે? તમારે કાંઈ ગમે ત્યારે ન હોય ત્યારે ભાખરી બનાવવાની. કેળા ને ભાખરી કેળી અને એને કેળા એ બે વસ્તુ હોય ને તો એમ કાંઈ ન જોઈએ રોટલી ભેગું. અમે આપણા ઘરમાં બધાને રાંધતા આવડે. બધાયને આવડે ચારેય ને આવડે. તાર પપ્પા કીએ પણ રાંધે ને. આપણે 8 દિવસથી સુરત ગયા હતા, 10 દી રોકાણા હતા. 10 દી ઘરામ છે જો એક દી ભાખરી કઈ તમે જાઓ હું મારું કરી લઈ, તમે જાઓ મારી ઉપાધિ કરો, પણ એક દી રાંધતું નથી. એને માર જવું જ છે. હું જાઉં ત્યારે હવે મને આવડે પણ હવે આળસ થાય બનાવવાની. પેલા બનાવતા પેલા હું બનાવતો નહીં. પપ્પા અહીંયા ઘરે બનાવતો, હું બનાવતો. પપ્પા ક્યારે બનાવતા? મમ્મીનું ઓપરેશન કરાવ્યું ત્યારે પપ્પા બનાવતા. ભાખરી બનાવતા. હા. કોઈ રાંધે એમ નહોતું એટલે દીદીને આવડતું નહીં. ના હતા અમે. હા તો એ બનાવ્યું. હર્ષ વગર છે હું આમ કોઈ છે શું છે? એવું બતાવે. પ્રોગ્રામ આવો પ્રોગ્રામ છે ઠેક પ્રોગ્રામ એજ્યુકેશન રિલેટેડ કાલ હાથે પજાવો? હા કા શનિવારે તો કાલે તો રક્ષાબંધન છે. ખેડૂત રજા હોય જ નહીં. ખેડૂત રક્ષાબંધન આ બધું ખેડૂને ટાઈમે જ આવે. ઓલા બધા હવે પાણી વારવાનું હવે વરાપ થઈને તો બધા હાથમ આઠમ ઉપર જ પાણી વારવાનું થાય. હાથમ આઠમ ઉપર વરસાદ ગયો એટલે હવે પાવાનું ચાલુ. પાવાનું ચાલુ કરી દીધું. કાલ થોડું પાયું થોડું કઈ પાયું. જો હવે બધા ખેડૂતને સાઈટમ આઈટમ જેવું કાંઈ હોય જ નહીં. અહીંયા બધું વરાપ થઈને પાણી બધા ચાલુ કરે આઠમે છે. ખેતરમાં થાય ને હાથમે ખેતરમાં થાય. આપણે અમે આજે પાણી ચાલુ કરી દીધું સીમાડ એટલે કે ડેડરો વાળા રોડ ઉપર માંડવી વાવી છે એમાં માંડવી વાળા ખેતરમાં એમાં અમે પાણી ચાલુ કરી દીધું. ડુંગળી વાળા બધાએ ચાલુ કરી દીધું છે અત્યારે કપાસ પાણી. વાળા બધાય ચાલુ કરી દીધું. સોયાબી વાળા હજી નથી કર્યું. સોયાબી વાળા આજે નથી. તો 3-4 દિવસે વરસાદ ગયો તો ચાલુ થઈ ગયું. આમ તડકો એવો પડે ને આમ જમીન આખી મૂકી આખી હાથે હાકતા આખી હુકાઈ ગઈ હતી જમીન. તડકો જેવો પડે છે. તો કાંઈ ને અત્યારે તો ઈડલી આપણે મમ્મી ઠરી જાય છે ઈડલી ખાવા માંડીએ. આમાં બેહી જાય. તો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી છે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.